સભ્યો જેવું વર્તન કરવાનું અને વિચાર કરવાની પ્રક્રિયા એટલે સામાજિકીકરણ. જેમ કે કોઈ બાળક હોય તો તે જન્મે છે ત્યારે એક જૈવિક બાળક હોય છે, પણ તે જન્મ્યા પછી તે ધીમે ધીમે તે સમાજના સભ્યો સાથે, માતા પિતા સાથે વાર્તાલાપ કરે છે, હળે ભળે છે અને ત્યારબાદ તેનું સામાજિકીકરણ થયું એમ કહેવાય. આને સામાજિકીકરણની પ્રક્રિયા કહે છે. તો બાળકના સામાજિકીકરણને અસર કરતા પરિબળો કુલ 9 છે. સ્વાસ્થ્ય અને શરીર બંધારણ, પરિવાર, શાળાનું વાતાવરણ, સાંવેગિક વિકાસ, માનસિક વિકાસ, ટોળી કે જૂથનો પ્રભાવ, રમતગમતની પ્રવૃત્તિઓ, અન્ય પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક વિકાસ. તો તેમાં આપણે પહેલાં જોઈશું સ્વાસ્થ્ય અને શરીર બંધારણ. તો બાળકનું જેટલું સ્વાસ્થ્ય સારું હશે તેટલું તે અન્ય બાળકો સાથે વધારે હળીભળી શકશે. જો કોઈ બાળક હોય ક્લાસમાં તો તે પ્રસન્નચિત્ત રહેતું હોય તો તે બીજા બાળકો સાથે સારી રીતે હળીભળી શકે. પણ તે જ જો બાળક બીજું જો પ્રસન્નચિત્ત ન રહેતું હોય, પોતાના અંદર જ જો મૂંઝાયા કરતું હોય તો તે બીજા બાળકો સાથે હળીભળી શકતું નથી, એટલે તેનું સામાજિકીકરણ થતું નથી. પછી બીજું આવે પરિવાર. તો પરિવાર પણ બાળકના સામાજિકીકરણમાં એક અગત્યનો ભાગ છે. તેમાં માતા પિતા ખૂબ જ અગત્યનો. બાળક કોઈ એવા પરિવારમાંથી આવે છે કે જે પરિવાર હોય છે તો તે એના સમાજમાં જાય છે, પ્રસંગો, ઉત્સવો વગેરે ઉજવે છે, સમાજના સભ્યો સાથે રહીને ઉજવે છે. તો તે બાળક પણ માતા પિતા સાથે જતું હોય છે. તો તેનું સામાજિકીકરણ સારી રીતે થાય છે અને તે એના સમાજનો જે સંસ્કૃતિને બધું હોય તે આત્મસાત કરે છે. પણ તે જ રીતે બીજું બાળક હોય છે તો તેના પરિવારના જે માતા પિતા હોય તો તે પ્રસંગો અને એના સમાજના જે ઉત્સવ હોય તેમાં જતા નથી. તો તે બાળક પણ જતું હોતું નથી, એટલે તે બાળક તે સામાજિકીકરણની પ્રક્રિયામાં આવતું જ નથી, એટલે તે બીજા બધા બાળકો સાથે એટલું બધું હળીભળી શકતું નથી. ત્રીજું રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓ. રમતગમતમાં બાળક તે જૂથના સભ્યો સાથે સહકાર, અનુકૂલન કેવી રીતે સાધવું તે શીખે છે અને રમતગમતની પ્રવૃત્તિઓ દ્વારા બાળક બીજા બધા બાળકો સાથે હળે ભળે છે અને રમે છે. અન્ય પ્રવૃત્તિઓ જેવી કે આપણે કોઈ જૂથમાં સ્પર્ધા કરાવીએ તો બાળક તે જૂથના સભ્યો સાથે વાતચીત કરશે, વાર્તાલાપ કરશે અને તે તેના પણ કેટલાક ગુણો સ્વીકારશે અને તે બધા સ્પર્ધામાં તે અનુકૂલન સાધશે. પછી બીજું છે બાળકનો માનસિક વિકાસ. તો બાળક જે કોઈ બાળક હોય તો તેનું તંદુરસ્ત માનસિક વિકાસ હોય તો તે બીજા વ્યક્તિઓ સાથે સારી રીતે હળીભળી શકે છે, વાતચીત કરી શકે છે. પરંતુ કોઈ બાળક જે મંદબુદ્ધિવાળું બાળક હોય તો તે બીજા બાળકો સાથે હળીભળી શકતું નથી. પછી આવે છે સાંવેગિક વિકાસ. તો તે સાંવેગિક વિકાસ પણ એટલો જ મહત્વનો છે. જેમ કોઈ બાળક હોય તો બહુ જ દુઃખ, પીડા કે ક્રોધ અનુભવતું હોય તો તે પોતે એકલું રહેવાનું પસંદ કરશે. તે બીજા વ્યક્તિઓ સાથે કે બાળકો સાથે એટલું હળભળતું નથી. તેવી જ રીતે જો કોઈ બાળક હોય તો તે પોતાનું સંવેગો ઉપર સ્થિરતા સ્થાપી શકે અથવા તે અસ્થિર નહીં હોય તો તે બીજા બાળકો સાથે હળીભળી શકે છે. પછી બીજું આવે છે જૂથ ભાવના કે ટોળી કે સમુદાયમાં. તો તે બાળક હોય છે તો તે જૂથમાં જેમ કે મિત્ર મંડળ હોય, પછી રમતગમતનું મંડળ હોય, તો મિત્ર મંડળમાં બાળક કે તેના જૂથના નીતિ નિયમો ઘડે છે, તે નિયમો તે પાળે છે, વિચાર વિનિમય કરે છે અને તે સામાજિકીકરણની પ્રક્રિયામાં ભાગ લે છે અને તેનો સામાજિક વિકાસ થાય છે. પછી આવે સાંસ્કૃતિક વિકાસ કે સંસ્કૃતિ. તો બાળક કોઈ ને કોઈ સંસ્કૃતિમાંથી આવતો હોય છે અને તે દરેક સંસ્કૃતિમાં તે જે સંસ્કૃતિના નીતિ નિયમો, ધારાધોરણો હોય તો તે પોતે આત્મસાત કરે છે અને તે પ્રમાણે